બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત તો બંધ કરાય. 8 ચોપડી પાસ. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હોય એવા અહેવાલો વહેતા થયા છે. હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર આડકતરી રીતે જિગ્નેશ મેવાણીના સંસ્કાર ઉપર સવાલ ઉઠાવ્યા હોય એવી વાતો અને એવા અહેવાલો જે સોશિયલ મીડિયાના મારફતે વહેતા થયા છે. શા માટે હર્ષ સંઘવીને જિગ્નેશ મેવાણીના સંસ્કાર ઉપર સવાલ ઉઠાવવા પડ્યા? આજે એના વિશે વાતચીત કરીશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે. એ દરમિયાન વાવ થરાદ વિસ્તારમાં શિવનગર વિસ્તારની અમુક મહિલાઓએ જિગ્નેશ મેવાણીને ફરિયાદ કરી કે ધારાસભ્યશ્રી, અમારા વિસ્તારમાં અનેક પ્રકારના ડ્રગ્સ અને ગાંજો અને દારૂ વેચાય છે અને પોલીસ કંઈ સાંભળતી નથી. એટલે જિગ્નેશ મેવાણી એ મહિલાઓ સાથે વાવ થરાદ વિસ્તારના પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ફટકાર લગાવી કે શા માટે તમારા વિસ્તારમાં આવું થઈ રહ્યું છે. અને સાથે સાથે વાતોમાં એમને પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારવાથી લઈને એમના છોતરા કાઢવા સુધીની વાતચીત કરી નાખી એમના આક્રમક અંદાજમાં. હવે આ બાબતે એમણે હર્ષભાઈ સંઘવી, જે ગુજરાતના ગૃહમંત્રી છે, એટલે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ વ્યવસ્થા એમના અંડરમાં આવે, એટલે એમણે પણ ટકોર કરી, એમને પણ સવાલ કર્યા હર્ષ સંઘવીને. જિગ્નેશ મેવાણીના કદાચ આ સવાલો નહીં ગમ્યા હોય. એટલે દારૂ, ડ્રગ્સ, ગાંજા એ બધી બાબત તો દૂર, પણ જિગ્નેશ મેવાણીના સંસ્કાર કે એમણે પટ્ટા ઉતારવાની જે વાતચીત કરી છે, એમને નોકરી ખાઈ જવાની વાતચીત કરી છે હર્ષ સંઘવીના કહેવા મુજબ, એના કારણે એમના સંસ્કાર સારા નથી એવું કદાચ હર્ષભાઈ સંઘવીને લાગતું હોય. તો આ વિડીયો તમે જિગ્નેશ મેવાણીનો જોઈ શકો છો. એ કયા સંદર્ભમાં એ પોલીસ કર્મીને ધમકાવી રહ્યા છે અને ત્યારબાદ હર્ષ સંઘવીનો વિડીયો જુઓ જે જિગ્નેશ મેવાણીને એમના સંસ્કાર યાદ અપાવે છે. આ શું કહી રહ્યા છે બધી બહેનો? તમે કહો બધી બહેનો ખોટી છે. બધી બહેનો ખોટી છે એવું મારું નહીં કેવું. આ બેન સાક્ષી છે. 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ પૂછો. અત્યારે હાલ બી વેચાય છે દારૂ? બોલો. 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ ભાઈ, દારૂ વેચાય છે? બોલું શું કેવું તમારું? 1 મહિનામાં શું તમારા ડિવાઇસ પીને બી બોલાવો, હાજર કરો એને બી. ડિવાઇસ પીને બી બોલાવો. હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં. તમારી નાકની દાઢી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય. શું કરે છે તમારો સ્ટાફ? મારી બહેનો બોલો, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે? બોલો, તમારું શું કેવું છે? બોલો પોલીસ કર્મીઓ, તમારું શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો. આ લોકોને જવાબ આપો. કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલેગરથી વધારે પાવર તમારી જોડે નથી. 5 ની 50 કરો. વેચાવું જ ના જોઈએ. અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો, શું છે આપણા? હા, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં.
અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું.